સાબરકાંઠા જિલ્લાના વિજયનગર ખાતે ઇન્ટર્નશિપ માટે આવેલા વિદ્યાર્થીઓ ડૂબી જવાની તૈયારીમાં સાબરકાંઠા પોલીસ પહોંચી તમામ વિદ્યાર્થીઓને રેસ્ક્યુ કરી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા। સાબરકાંઠાના વિજયનગરમાં આવેલ પ્રવાસી સ્થળ પોલો ફોરેસ્ટમાં પોલીસ સ્ટેશનમાં સવારે વહેલા 6 વાગ્યા જેવા ઇન્ટર્નશિપ કરનાર છોકરાઓ ફરવા માટે આવેલ વિદ્યાર્થીઓ પાણીનો પ્રવાહ અચાનક વધી જતા વિજયનગર પોલીસને જાણ થતા પોળોના ચોકીદારને સાથે લઈને બીજી તરફ ડુંગર ઓળંગીને પોલીસ પીએસઆઈ જોશી અને તેમની ટીમ સાથે લઈને સ્ટુડન્ટોને આશ્વાસન આપી અને તેમણે પાણીના પ્રવાહમાંથી બહાર નીકાળ્યા હતા। અમે 6 વાગ્યા જેવા અંદર પ્રવેશ કરેલો એ વખતે વરસાદ બહુ ઓછો હતો એટલે અમે અંદર જતા રહેલા, પણ પછી જ્યારે ધીરે ધીરે વરસાદ વધવા માંડ્યો અને એકદમ પછી પાણીનું લેવલ ઉપર આવવા માંડ્યું અને પછી અમે જ્યારે ફસાઈ ગયેલા ત્યારે આપણા પોલીસ કર્મચારીઓએ અમને મદદ કરી અને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા। એ બદલ એ બધાનો ધન્યવાદ અને હવે નમ્ર વિનંતી છે કે કોઈએ અંદર પ્રવેશ કરવો નહીં। કઈ જગ્યાએ એટલે પોલો ફોરેસ્ટમાં હવે કોઈએ પ્રવેશ કરવો નહીં। આમ સાબરકાંઠા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી હતી। ઇન્ટર્નશિપ કરનાર વિદ્યાર્થીઓએ પોતાનો જાન બચાવ્યો તે બદલ સાબરકાંઠા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો। હિંમતનગરથી ઇલિયાસ મંસૂરીનો રિપોર્ટ।